શું તમે પણ મલ્ટીવિટામિનની ટેબ્લેટ લ્યો છો અને 3 મહિનાથી લ્યો છો અને કોઈ જ અસર નથી આવતી? તો એમાં દવા અને દવાની સાથેનો ટાઈમ કે ક્યારે દવા લેવી એ ખૂબ જ જરૂરી હોય છે. જો એક્ઝેક્ટ ટાઈમ પર દવા લેવામાં ના આવે તો અસર આવતી નથી. તો એના માટે હું તમને આજે એક્ઝેક્ટ ટાઈમ કહું છું કે જે દવા કોલેજન અથવા તો બાયોટિનની હોય છે એ દવા સવારે ભૂખ્યા એટલે કે જમ્યાના 30 મિનિટ પહેલાં સવારે લેવાની હોય છે. હવે જે દવાની અંદર એટલે કે ફેટ સોલ્યુબલ વિટામિન છે, વિટામિન D3, ઓમેગા 3 ફેટી એસિડ એ સવારે જમ્યાની સાથે અથવા તો સાંજે જમ્યાની સાથે લેવાનું હોય છે. બી કોમ્પ્લેક્સ એટલે ખાલી બી વિટામિન છે તો એની દવા સવારે જમ્યા પછી લેવાની હોય છે. મલ્ટીવિટામિનની ટેબ્લેટ છે તો બપોરે જમ્યા પછી 1 કલાક પછી લેવાની હોય છે. ઝીંક છે તો ઝીંક સાંજે જમ્યાની સાથે લેવાનું હોય. અને જો મેગ્નેશિયમની ટેબ્લેટ લ્યો છો તો સાંજના 6 થી 8 વચ્ચે જ લેવાની હોય છે. અને જો તમે કોઈ મેલેટોનિનની ટેબ્લેટ લ્યો છો તો એ સાંજે સૂવાના 1 કલાક પહેલાં લેવાની હોય છે. તો જો આ રીતે તમે શેડ્યુલ કરો અને દવા લ્યો, પછી મહિના પછી જુઓ કે હવે તમને અસર આવે છે કે નહીં.